સુરતમાં વરસાદ બાદ ઉધના નહેરુનગર વિસ્તારમાં કચરાના ઢગલાનો અંબાર જોવા મળી રહ્યો છે, જેને કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સુરત શહેરમાં હાલની સ્થિતિ જોતા અસલમ વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। આ ગંદકીના કારણે શહેરના મોટાભાગના દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે। વરસાદ પછી રસ્તાઓ પર ગંદકીઓ જોવા મળી રહી છે। ખાસ કરીને ઉધના નહેરુનગરના ખુલ્લા પ્લોટમાં કચરાના ઢગલા જામ્યા છે। પાલિકાની સફાઈ કામગીરી ન થતા આ વિસ્તારમાં દુર્ગંધ અને ગંદકી વધી છે। સ્થાનિકોમાં મેલેરિયા, ડેન્ગ્યુ, ટાઇફોઇડ અને અન્ય રોગચાળાનો ભય સતાવી રહ્યો છે। નાગરિકોએ પાલિકાની તાત્કાલિક સફાઈ અભિયાન હાથ ધરી કચરાનો નિકાલ કરવા માંગ કરી છે। સ્થાનિકોનું કહેવું છે કે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। સમસ્યા આ જ છે, જો કોઈ મહેમાન આમ મોટું ઘરનું ઢાંકે અને બધા આમ રસ્તામાંથી ફરી ના જાય। આ જે કચરો છે ક્યાંથી આવે છે, કોણ નાખે છે અને આ કચરો કેટલા વર્ષોથી આ અહીંયા ઢગલો ભેગો થાય છે? નિશ્ચય લગભગ 40-50 મકાન છે। કોણ આવીને નાખી જાય હવે અમને કેવી રીતે ખબર પડવાનું? આનાથી કેવા પ્રકારનું તમને હાલાકી પડે છે? અમે તો આપણે કામ ધંધાવાળા સવારે જાય સાંજે આવીએ। આ કચરાથી તમને કેવા પ્રકારની તકલીફો થાય છે? તકલીફો બહુ થાય છે, ખાવાનું નહીં જતો, ઉલટી આવે છે। અમે આપણે કેવી રીતે ઉભર છે, જો કેવી રીતે શું કહેવા માંગશો એસએમસી પાલિકાના અધિકારીઓને? સર પેંગલા એ કે લગભગ કંઈ નહીં, સર 4-5 દિવસ બાદ આવીને કચરો ઉઠાઈ જાય, બસ એટલો અમારી માંગણી છે, બીજું કંઈ માંગણી નથી। આજે લગભગ 15 દિવસ થયા, ઓછામાં ઓછા મારા ખ્યાલથી 15 દિવસ જેવા થયા। અમારી સમજના છે કે અહીંયા ગટર ભરાઈ જાય, પાણી ભરાઈ જાય, કોઈ જોવા નથી આવતું। કચરો અહીંયા આટલો બધો ભરાઈ જતો હશે તો કચરો કોઈ કરવા આવતું નથી, બરાબર? આને કોઈને ફરિયાદ કરી છે ખરી? કોને ફરિયાદ કરીએ અમે? આ જે કચરો છે અહીંયા કોણ નાખી જાય છે? હવે કોણ લાખે અમને શું ખબર? અમે અમારા ઘરમાં રહીએ તો અમે કઈ અમને જોવા નથી આવતા। તો તમને કેવા પ્રકારની તકલીફ થઈ રહી છે આના? તકલીફ અહીંયા મચ્છર થાય છે, ગંદકી આવે, માણસ લોકો બીમાર પડે, બચ્ચા બીમાર પડે। એ કોણ સરકાર આપી દેવાના છે? કોઈ આપતા નથી, આ કોઈ જોવા આવતું નથી। તો અહીંયાના કોઈ સ્થાનિક કોર્પોરેટરોને રજૂઆત હવે કરી ખરી? અહીંયા કોર્પોરેટરને આપણે કઈને ખબર નથી, અમે કઈ ગયા નથી ને આવ્યા નથી, બરાબર? કોઈ એસએમસીના અધિકારી આવ્યા છે ખરા? એ કોઈ નથી આવતું, અહીંયા કોઈ જોવા આવતું નથી। સ્થાનિક કોર્પોરેટર કોણ છે તમને ખબર નથી? એ આપણો નથી ખબર બેટા, એ અમને નહીં ખબર। વોટ લેવા કોણ વોટ લેવા પહેલા આવી જાય વોટિંગ લેવા હારું, તો ફરે બરાબર? ગલીમાં પછી તો બસ જોઈએ દેખાય જ નહીં, પછી કોઈ દેખાય જ નહીં, પછી કોઈ આવતું જ નથી। આ બધો કચરો જોવાની અહીંયાથી તાર લાગીનો કચરો, આ બધો પૂરો કચરો પડેલો છે, કોઈ આવ્યું? અમે બીમાર પડી ગયા, અમારા બચ્ચા બીમાર પડી ગયા તો સરકાર અમને આપી દેશે? કોઈ નહીં આપે।